મહત્વના સમાચાર પર નજર કરીશું। સુરતના કતારગામમાં સ્ટેજ પરથી ધારાસભ્યની દીકરીઓની સુરક્ષા મુદ્દે શેખી। કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા એફઆઈઆર વિના સામાજિક તત્વોને પાઠ શીખવાડશે। પોલીસને સાઇડલાઇન કરી કાર્યવાહી। સ્ટેજ પરથી ખાતરી તેમણે આપી દીધી કાર્યવાહી કરવાની। કોઈ પણ સમાજની દીકરી હોય તો સુરક્ષાની જવાબદારી એકલતાની તેમણે વાત કરી છે। તો ગમે તેટલો વગવાળો હોય, મારી ગાડીમાં ફરનારો હોય તો પણ હું નહીં છોડું, વિનુ મોરડિયા કહી રહ્યા છે। લુખ્ખા તત્વોને એફઆઈઆર વિના કાયદો કુદાવી સજા કરવામાં આવશે। સમૂહ લગ્નના કાર્યક્રમમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ લોકોની સામે આ વાયદાઓ કર્યા છે। ખાતરી માટે કે 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી અને હજી કોઈ હોય ને તો બતાવજો મને, નકર અલગ અલગ નામથી ઘણી ગેંગો હતી અને એના છત્રછાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા। ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા। આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ। કોઈ પણ એ સ્કૂલ હોય, ક્યાંયથી જો અમને સમાચાર મળે, મારી સુધી વાત પહોંચી જાય તો હું એમ કહું, કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે। જાઓ અને એ ગેરંટી કે સામે ગમે એવો સમાજ હોય, ગમે એવો મુશાળો હોય, એને 24 કલાકમાં ઝેર કરવાની જવાબદારી આપણી, મારી। બીજી વાર તમને એમ થાય કે આને આપણે ન પહોંચી શકવી, આ તો આ ફલાણા સમાજના, આને પોલીસ હારે બહુ ઓળખાણ અથવા તો આને ધારાસભ્ય હારે ઓળખાણ, કોઈને છોડીશ નહીં। મારી હારે બેઠેલો માણસ છે, મારી ગાડીમાં ફરતો હશે ને તો હું છોડીશ નહીં, એની ગેરંટી। હું મદદ ન કરું તો કાંઈ નહીં, પણ નડીશ નહીં તમને। આ મારે કરવાનું, આ સુરક્ષા માટે। અને એ બીજું કે કોઈને બહાર નહીં પડવા દે। મારી પાસે ઘણા આવા કેસ આવ્યા છે। આની મારી બાજુવાળાને ખબર નહીં પડે, તમારી બાજુવાળાને ખબર નહીં પડે, અને તમને એમ થાય ને કે આ એફઆર ફાવડી પડે ને પેપરમાં આવે, એ નહીં થાય। ખાલી સાદી અરજી એફઆર તમારા નામની, તમારે ત્યાં ફળાવવાની નહીં, એમાં આપણે જરાક કાયદો કુદાવી દઈશું, વગર એફઆર શિક્ષા।